શિકાર ક્યારેક પોતે જ શિકાર થઈ જાય છે, આ વાત આપણે સાંભળી છે, પરંતુ ઉમરગામના સજાણ બજારની અંદર કંઈક આવો જ કિસ્સો છે એ સામે આવ્યો। મધરાત્રે ચોરો ચોરી કરવા તો ત્રાટક્યા, પરંતુ એ અવાજના કારણે એ દુકાનની અંદર પુરાયેલા હતા અને બહાર ટોળું એકત્ર થઈ ગયું। આ ટોળાના મારથી બચવા માટે ખુદ ચોરોએ જ પોલીસને ફોન કરી દીધો અને ઉમરગામ પોલીસ એ ઘટના સ્થળે પહોંચતા ચોરોને જીવમાં જીવ આવ્યો। મહારાષ્ટ્રને અડીને આવેલા દક્ષિણ ગુજરાતના છેવાડાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં અજીબો ગરીબ અને રમૂજી કહી શકાય તેવો કિસ્સો આવ્યો। દમણ અને દાદરાનગર હવેલી સાથે જોડાયેલા પ્રદેશમાં એક અનોખો કિસ્સો બન્યો। સંજાણમાં મુખ્ય બજારમાં બીજે જ્વેલર્સના માલિક નિત્યક્રમ મુજબ સાંજે શોરૂમ બંધ કરીને ઘરે ગયા, જે બાદ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ ઇલેક્ટ્રિક કટરની મદદથી બે તસ્કરોએ નકુચા કાપી અંદર પ્રવેશ મેળવ્યો। આ સમયે ઇલેક્ટ્રિક કટરનો અવાજ સાંભળીને દુકાનની સામે આવેલા મકાનમાં રહેતો એક વ્યક્તિ જાગી ગયો। તેણે દુકાનના માલિક અને તેના એક મિત્રને ફોન કરીને ત્વરિત દુકાન પર આવવા જણાવ્યું। આ સમયગાળા દરમિયાન આસપાસમાં રહેતા અન્ય લોકો પણ ઝડપભેર એકઠા થઈ ગયા। અડધું ખુલેલું શટર અને અંદર રહેલા બે વ્યક્તિ ચોર હોવાની શંકા મજબૂત જતા એકઠા થયેલા લોકોએ દુકાન બંધ કરી દીધી। આ સમયે દુકાનમાં પુરાઈ ગયેલા ચોરને બહાર મોટું ટોળું એકઠું થયાનો ખ્યાલ આવ્યો। બહાર રહેલા લોકો મારામારી કરશે તેવા ડરથી તસ્કરોએ જ 112 પર ફોન કરીને પોલીસની મદદ માંગી। રાત્રિ પેટ્રોલિંગમાં રહેલા ઉમરગામ પોલીસના જવાનો ત્વરિત સ્થળ પર પહોંચી ગયા। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં બોઈસર અને નાલા સોપારા ખાતે રહેતા દિનેશ સોનકર તેમજ વિપિન પાઠકની ધરપકડ કરવામાં આવી। ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજાણમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા 2 ઈસમોની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે। આ 2 ઈસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલ હથિયારો, કટર મશીન, પકડ, પાના પકડ વગેરે ચોરો પાસેથી મળી આવેલ છે। જે પકડાયેલ આરોપી છે એમના નામ છે દિનેશ સોનકર, જે મૂળ બોઈસર ખાતે હાલ રહે છે, મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે। એની સાથે જે બીજો આરોપી હતો એનું નામ છે વિપિન પાઠક, જે નાલા સોપારા ખાતે રહે છે અને મૂળ એ પણ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે। સંજાણના બજારમાં પરોઢીએ એકઠા થઈ ગયેલા સ્થાનિક લોકોના ટોળાએ તસ્કરોની સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉમરગામ પોલીસના કાફલાએ લોકોના આક્રોશને શાંત પાડીને બે તસ્કરો દિનેશ સોનકર અને વિપિન પાઠકને કોર્ડન કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા। આ બંને તસ્કરોની પાસેથી ચોરી કરવા લાવેલો ઇલેક્ટ્રિક કટર, પાના તેમજ પકડ 18,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ તસ્કરો પાસેથી ચાંદીના કેટલાક ઘરેણાં જપ્ત કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કે રાત્રિના સમયે જ્વેલર્સની દુકાનમાં આ બંને ચોરો શટરને તોડી અને દુકાનની અંદર ચોરી કરવા માટે ઘૂસેલા હતા। દરમિયાન આજુબાજુના લોકોને અવાજથી ખબર પડતા લોકોના ટોળા ભેગા થઈ ગયેલા અને આ લોકોમાંથી કોઈએ પોલીસને ફોન કરેલો 112 ઉપર। દરમિયાન આ આરોપી પણ લોકોના ટોળા જોઈને ગભરાઈ ગયેલા। આરોપીએ પણ પોલીસનો 112 ઉપર સંપર્ક કરેલો। ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલી। સ્થળ પર પહોંચી અને બંને આરોપીની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે। ચોરોએ 112 પર ફોન કરવાની ફરજ કેમ પડી? જ્યારે ઘટના બની ત્યારે આરોપીઓ દુકાનની અંદર હતા। અવાજના કારણે આજુબાજુના લોકો ભેગા થઈ ગયેલા। લોકો ભેગા થવાના કારણે આરોપીઓ લોકોનું ટોળું જોઈને ડરી ગયેલા અને આરોપીએ પોતે લોકોના ટોળાથી બચવા માટે 112 ઉપર પોલીસનો સંપર્ક કરેલો હતો। મોટાભાગના કેસમાં તસ્કરો ચોરી બાદ પોલીસની નજરે ન પડે અને દૂર ભાગી છૂટે તેવી પ્રાર્થના કરતા હોય છે, પરંતુ સંજાણ બજારમાં ચોરીના ઈરાદે જ્વેલરી શોપમાં ઘૂસેલા તસ્કરો તો મનોમન પોલીસનો આભાર માનતા હશે। જો પોલીસ આવીને દિનેશ સોનકર અને વિપિન પાઠકને બહાર ન કાઢ્યા હોત તો ટોળાના હાથે માર ખાવાનો વારો આવ્યો હોત। ઉમરગામ પોલીસને પણ કદાચ પહેલીવાર ચોરોએ જાતે સામેથી ફોન કરીને પકડી લેવા માટે બોલાવી હશે। આ તસ્કરોના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવવા પોલીસે રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે। અક્ષય કદમ, ગુજરાત ફર્સ્ટ, વાપી।